હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર પાઠ નંબર 18 હવે અમે ક્યાં જઈએ જેનું આપણે પ્રશ્નોના જવાબ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચર્ચા કરો અને કહો, અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા, કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે? તો જવાબ છે, અનુજના ગામના લોકો બાળપણથી જ આ ગામ અને જંગલમાં રહેતા આવ્યા છે, ત્યાં બાળપણ વિતાવ્યું છે અને ત્યાં જ મોટા થયા છે। તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે। તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે, તેથી ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા। ગામની બાજુમાં વહેતી નદી પર બંધ બાંધવાનો હોવાથી ગામ અને તેની આજુબાજુના વિસ્તાર નદીના પાણીમાં ડૂબમાં જતો હતો। આ સરકારી યોજના હોવાથી ગામની જમીન અને જંગલ ખાલી કરવું પડે તેમ હતું, તેથી ગામ લોકોની ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે એ બધું છોડવું પડતું હતું। ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ કોણ તેના મનમાં આવતા? તો ખેડીમાં અનુજના પરિવારમાં 3 લોકો હતા, અનુજ, તેના માતા અને પિતા। અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે તેની ભાવિ પત્ની અને બાળકો તેના મનમાં આવતા। વિદ્યાર્થી મિત્રો, આગળના જે પહેલો ભાગ છે એના વિડીયો તેમજ બીજા વિષયના તમારે વિડીયો લેક્ચર જોતા હોય બરાબર, તો એ વિડીયો તમને સરળતાથી મળી જશે। ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો મળી જશે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળી જશે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક આ બધું જ તમને મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે આ પેજ ખુલશે, જેમાં તમે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, પરીક્ષા માટે ઉપયોગી એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ 5મું પસંદ કરી વિષય ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠ વાઇઝ શું કરી શકશો? વિડીયો જોઈ શકશો। ચલો, તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે? તો હું મારા પરિવાર વિશે વિચારું છું તો મારા મનમાં મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી, બહેન અને કાકા, કાકી આવે છે। તમે તેવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડવી ન હતી, તેમના વિશે વાત કરો? તો હા, મારા દાદા દાદી કચ્છના એક નાના ગામડામાં રહેતા હતા। પિતાજી અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે દાદા દાદીને અમદાવાદ લાવવા માંગતા હતા, પરંતુ તેઓ પોતાનું ગામ છોડવા તૈયાર ન હતા, પરંતુ ઉંમરના કારણે ન છૂટકે તેઓએ તેમનું ગામ છોડીને અમદાવાદ આવ્યા છે। હજુ પણ તેમના ગામની માયા મમતા છૂટતી નથી। ક્યારેક દાદા દાદીને ગામ યાદ આવતા અમારે 3-4 દિવસની રજાઓ હોય ત્યારે તેમને ગામ લઈ જવા પડે છે। તમે એવા લોકોને જાણો છો કે જે ક્યારેય શાળાએ ગયા જ નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં શાળા જ નથી? તો હા, મારા મામાના ગામમાં રહેતા સરાણિયા પરિવારના લોકો ક્યારેય શાળાએ ગયા નથી, તેમના બાળકો પણ શાળાએ જતા નથી, કારણ કે આજીવિકા માટે તેઓને એક ગામથી બીજા ગામ ફરવું પડે છે। મારા મામાના ગામથી 1.5 થી 2 માઇલના અંતરે એક નાનું ગામ છે, ત્યાં શાળા નથી। આ ગામના બાળકો મારા મામાના ગામની શાળામાં ભણવા માટે આવે છે। ચલો, અનુમાન કરો, જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? તો જે વિસ્તારમાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને નીચે પ્રમાણેની મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થી મિત્રો, ખેડી ગામનું ચિત્ર દોરો
અને અનુજના સ્વપ્નના ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેના તફાવતના વિશે ચર્ચા કરો અને તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ખેડી ગામનું ચિત્ર. બરાબર, પર્વતીય વિસ્તારમાં આવેલું આ જે નદી છે, જંગલો છે, તો આ ખેડી ગામનું ચિત્ર છે. ત્યાર પછી અનુજના સ્વપ્નનું ગામ. અનુજના સ્વપ્નનું ગામ કે જ્યાં રેલગાડી હોય, હોસ્પિટલ હોય, બસ હોય, શાળા હોય. બરાબર, તો એના સ્વપ્નનું ગામ છે. ત્યાં લોકોના ઘર, ગામ અને જમીન ડૂબમાં જાય છે. આથી ઘર, ગામ અને જમીન છોડી બીજે જ્યાં ઘર કે જમીન મળે ત્યાં જવું પડે છે. લોકોની આજીવિકા છીનવાઈ જાય છે. આથી આજીવિકા માટે શહેરમાં કે અન્ય જગ્યાએ એમને શું કરવું પડે છે? જવું પડે છે. તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે. નવી જગ્યાએ ફાવે કે ન પણ ફાવે, નવી જગ્યાએ ફરી ઘર બનાવવું પડે અને બધી જ વ્યવસ્થા નવેસરથી કરવી પડે છે. અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં પણ રહેવું પડે છે. કોઈ વાર ત્રીજી વાર જગ્યા બદલવી પડે છે. સગા સંબંધી વેરવિખેર થઈ જાય છે અને સામાજિક વ્યવસ્થા પડી ભાંગે છે. બરાબર, તો આ આપણે આટલી બાબતોનો શું કરવો પડે છે? સામનો કરવો પડે છે. બરાબર, ન્યા લખવાનું છે મિત્રો આ મુદ્દો આખો. જો આ ત્યાં રેડી. આગળ, અનુજનું ખેડી ગામ લીલા જંગલો અને પર્વતોની વચ્ચે આવેલું છે. ત્યાં વીજળી નથી, પાણીના નળ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય છે. ખેતીથી જમીન ગુજારવામાં આવે છે. બીજી તરફ અનુજના સ્વપ્નના ગામમાં સારું રહેઠાણ છે, શાળા છે, હોસ્પિટલ છે, બસ, ટ્રેન, વીજળી અને નળ દ્વારા પાણીની સુવિધા હશે. આમ બંને ગામ વચ્ચે ભૌતિક સુખ સગવડોની બાબતમાં ઘણો તફાવત જોવા મળશે. નવી જગ્યા. ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. જો નવી જગ્યાએ જાય છે મિત્રો, શું કહે છે? ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા. ડામર હોય એ ઉનાળામાં મિત્રો બહુ જ ગરમ થયો હોય, તો એને કારણે એના પગ છે એ દાઝી રહ્યા હતા. ત્યાં થોડોક છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. ત્યાં થોડોક છાંયડો આપે એવું એકય વૃક્ષ નહોતું. ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. એની પીઠ ઉપર શું હતું? એક જૂનું ટાયર હતું. આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે. જો આવી દિવસોમાં, ગરમીના દિવસોમાં વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો. બીજું, એમને મજા નથી છતાં પણ એમણે ચૂલો સળગાવવા માટે રબરના જૂના ટાયરના ટુકડાઓથી સળગાવવો પડે છે. મિત્રો એની પાસે લાકડું નથી. તે ઝડપથી આગ લઈ લે છે. રબર, જો આ જૂનું ટાયર લઈને જાય છે દવા લઈને અનુજ. બરાબર, આ પાકા રસ્તા છે, એના પગ બળવા લાગ્યા છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે. આગ લઈ લે છે ઝડપથી અને બળતણ માટે લાકડું પણ બચી જાય છે. પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય. જો ટાયર છે એનું સળગે તો એનાથી જે ગંધ આવે છે, ધુમાડો આવે છે, એ ભયંકર હોય છે મિત્રો. ફેફસાને લગતી બીમારી કરે છે. તો આ જે નવું ગામ હતું એ ગામનું નામ છે સિંદુરી ગામ. કયું છે? સિંદુરી. કે જ્યાં એમને વસવાટ માટે ફરીથી નવી જગ્યા મળી હતી. કારણ કે જૂની જગ્યા ઉપર ખેડી ગામમાં શું બાંધવામાં આવ્યો હતો? બંધ બાંધવામાં આવ્યો હતો, ડેમ. બરાબર, તો અહીંયા નવી જગ્યાએ એમને વસવાટ માટે પ્રાપ્ત થઈ હતી. તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. અહીં એને દવાઓ માટે શું કામ? નહીતર પહેલા ખેડી ગામમાં શું હતું? જંગલમાં જઈને ઔષધિ લઈ આવતા, જંગલમાં જઈને ફળ લઈ આવતા, શાકભાજી લઈ આવતા, કંદમૂળ લઈ આવતા. બરાબર, એટલે એના પૈસા ન દેવા પડતા. બળતણનું લાકડું લઈ આવતા, પ્રાણીઓનો ખોરાક, ઘાસ ને એવું બધું લઈ આવતા. એટલે એક પણ નો પૈસો ન દેવો પડતો, ખર્ચ નહોતો થતો. પરંતુ અહીંયા સિંદુરી ગામમાં એને બધા જ ખર્ચ કરવા પડે છે. તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી. જો ચૂલા માટે જરૂરી, બળતણ માટે જરૂરી કેરોસીન પણ એમને ખરીદવું પરવડે તેમ નથી, કારણ કે એટલા પૈસા પણ એમની પાસે નથી. તો આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? આ બધા માટે પૈસા લાવવા ક્યાંથી?
આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. આટલું બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. પતરાના છાપરા વાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. જો આ પતરાના છાપરા વાળું ઘર છે વિદ્યાર્થી મિત્રો, તો ઉનાળો હોય બરાબર, તો કેટલું ગરમ થયું હોય, પતરું કેટલું ગરમ થાય, એટલે જાણે કે ભઠ્ઠી હોય કે જેમાં આપણે ધાતુ પીગાળીએ ઓગળી જાય એવું ગરમ થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ તાવ હતો. જો અનુજની પત્નીને પણ તાવ આવતો હતો. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી. જો તેની દીકરી જીયા છે, એનો ભાઈ કૌશલ છે, એને ખોળામાં સુવડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. એમના ઘરમાં કોઈ વડીલ નહોતું. કેમ? કારણ કે અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મૃત્યુ પામી ગયા. જો હવે એના ઘરમાં કોઈ વડીલ નહોતું મોટી ઉંમરનું. અનુજના માતા પિતા હતા ને, તો જ્યારે વિદ્યાર્થી મિત્રો ખેડી ગામ છોડવાની વાત થઈ તો એ એટલા બધા દુઃખી હતા કે એના મગજમાં પણ વિચારો શરૂ થઈ ગયા અને અહીંયા આવ્યા એ પહેલા જ વિચારોમાં મૃત્યુ પામી ગયા. સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા. જો સિંદુરી ગામમાં કેટલા પરિવારો હતા? 8 થી 10 જ, જેમને તે પોતાના કહી શકાય, જેઓ તેના જૂના ગામના હતા. 8-10 પરિવારો જ હતા જેને પોતાના કહી શકે, બરાબર, કે આ પોતાના ઓળખીતા છે, જાણીતા છે એવા, કે જેઓ તેના જૂના ગામના એટલે કે ખેડી ગામના હતા. આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું. આખું ગામ કેવું હતું? છૂટું છવાયું. કોઈ અહીંયા રહેતું હોય, કોઈ અહીંયા રહેતું હોય, કોઈ અહીંયા રહેતું હોય, કોઈ અહીંયા, એમ. અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી હતી તેઓ ત્યાં જતા રહ્યા. બરાબર, જે લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી ત્યાં એ બધા જતા રહ્યા. આમ ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું. સિંદુરી ગામ છે એ અનુજના જે સ્વપ્નમાં જોયેલું ગામ હતું, કે આ લોકોએ કીધું હતું ને ત્યાં બસ, ટ્રેન, શાળા, બધી જ વસ્તુ આપશું, પણ એવું ગામ નહોતું. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડોક સમય જ રહેતી. જો વીજળી હતી, બરાબર, અનુજે સ્વપ્નમાં વિચાર્યું હતું ને એક બટન દબાવીશું તો અંજવાળું થઈ જશે, તો ત્યાં વીજળી હતી પરંતુ દિવસમાં થોડોક સમય જ રહેતી. અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. જો વીજળી એમનેમ નહોતી મળતી, એના માટે પૈસા પણ ચૂકવવા પડતા હતા. ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું નહોતું. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. જો પતરાના છાપરાવાળી કેટલી રૂમ મળી હતી? એક જ. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા નહોતી. બરાબર, પાલતુ પ્રાણીઓ, ગાય, ભેંસ જેવા પ્રાણીઓ હોય તેને રાખવાની જગ્યા નહોતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો, કારણ કે એમને અગાઉ જમીન હતી એટલે જમીનનો ટુકડો મળ્યો હતો, પણ નાની હતી, પરંતુ તે ખેતી લાયક ન હતો. જો જમીન મળી હતી પણ થોડીક હતી, પણ એ ખેતી લાયક નહોતી. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. શેનાથી? નકરા ખડક હતા, પથ્થરો હતા. છતાં અનુજ તેનો પરિવાર સખત મહેનત કરતા હતા. આવું એને જમીન મળી હતી. સારી જમીન જતી રહી, એને બદલે એને નબળી જમીન મળી. છતાં પણ અનુજ તેનો પરિવાર સખત મહેનત કરતા હતા. પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા નહોતા. ખેતરની અંદર વધારે પાક લઈ શકતા નહોતા, કારણ બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા નહોતા. જો ખેતરમાં વાવવા માટે બિયારણ જોઈએ, ખાતર જોઈએ, તો એમના પૈસા પણ એમની પાસે પૂરતા નહોતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા નહોતા. જો ખેડીની અંદર કોઈ લોકો છે વારંવાર બીમાર નહોતા પડતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. શું કહે છે? જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા લોકો હતા અથવા તો એવું જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવવામાં આવે તો એને ઈલાજ થાય, રાહત થાય. ટૂંકમાં ઔષધિની મદદ લેતા. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા, એટલે કે એમને સારું થઈ જતું હતું. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડોક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે. જો અહીંયા હોસ્પિટલ તો છે પણ ડોક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે. ડોક્ટર નથી અને પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા તો હતી પરંતુ ત્યાંના શિક્ષકો ખેડી ગામના બાળકોની સંભાળ રાખતા નથી. જો અહીંયા શાળા તો હતી પરંતુ ત્યાંના જે શિક્ષકો છે એ ખેડી ગામથી આવેલા જે બાળકો છે એની સાર સંભાળ દેખરેખ રાખતા નથી.
આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવતા હતા. જો આ બાળકો જે હતા, બરાબર, કયા ખેડી ગામથી આવેલા બાળકો, એ નવી ભાષા સિંદુરી ગામની ભાષાથી ભણવામાં મુશ્કેલી અનુભવતા હતા. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા નહોતા. સિંદુરી ગામના લોકો છે એ ખેડી ગામમાંથી જે લોકો પરિવાર સાથે આવ્યા હતા, તો આ નવા લોકોનું સ્વાગત કરતા નહોતા. તેમની ભાષા અને રહેણી કરણી જુદા હતા. સિંદુરી ગામના લોકોની ભાષા અને રહેવાની રીત રસમ અલગ હતી. તેઓ ખેડીથી આવેલા લોકોને વણ નોતરિયા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. જો તેઓ ખેડીથી આવેલા જે લોકો હતા એને વણ નોતરિયા, એટલે કે મિત્રો નોતરિયા વગર જે મહેમાન આવી જાય એને વણ નોતરિયા મહેમાન કહેવાય. એટલે એમની મજાક ઉડાવતા. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. કયું? અનુજે જે પણ કાંઈ સ્વપ્ન જોયું હતું એમાંનું એક વસ્તુ સાચી નહોતી. તો લખો, શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? ના, સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું. તેના સ્વપ્નના ગામ કરતા તદ્દન વિપરીત હતું, અલગ હતું. તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું તેને સિંદુરીમાં જોવા ન મળ્યું. ત્યાં વીજળી હતી, પરંતુ દિવસમાં થોડોક સમય જ રહેતી. વળી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી મળતું નહીં. સિંદુરીમાં દરેક વસ્તુ માટે પૈસા ખર્ચવા પડતા હતા. તેણે વિચાર્યું હતું કે સુખ સગવડવાળું ઘર હશે, પરંતુ તેને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. બીમાર પડે તો સારવાર માટે હોસ્પિટલ તો હતી, પરંતુ ડોક્ટર મળવા મુશ્કેલ હતા. વળી પૂરતી દવાઓ પણ ન હતી. અહીં શાળા હતી, પરંતુ શિક્ષકો બાળકોની સારી સંભાળ રાખતા ન હતા. આમ સિંદુરી ગામ અને અનુજના સ્વપ્નના ગામ વચ્ચે ખૂબ જ તફાવત હતો. તમે ક્યારેય કોઈના ઘરે વણ નોતરિયા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું? તો હા, હું દૂરના ફોઈના ઘરે વણ નોતરિયા મહેમાનની જેમ ગયો હતો. ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો ન હતો. ત્યાં થોડોક સમય રહીને ફરી ક્યારેય નહીં આવવાનો નિશ્ચય કરી વિદાય થઈ ગયો હતો. તેમના આવા વ્યવહારથી મને ખૂબ ખોટું લાગ્યું હતું. ચાલો આગળ. જ્યારે તમારા ઘરે થોડાક દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો અમારા ઘરે જ્યારે મહેમાન આવે છે ત્યારે અમારો પરિવાર તેમની ખૂબ જ સારી આગતા સ્વાગતા કરે છે. મહેમાનોની સગવડતાનો સારી રીતે ખ્યાલ રાખવામાં આવે છે. સારું ખાવાનું અને સારી સુવિધાઓ આપવામાં આવે છે. થોડાક વર્ષો પછી અનુજ સિંદુરીમાં થોડાક વર્ષ રહ્યો. અનુજ સિંદુરી ગામમાં થોડાક વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા. કોના? અનુજના. પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં નહોતું. પરંતુ અનુજનું દિલ એટલે કે એ અહીંયા સિંદુરીમાં હતો ખરા શરીરથી, પણ એનું મન માનતું નહોતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો. હજી પણ એમનું જૂનું ગામ ખેડી હતું એને યાદ કરતો હતો. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું. હવે ત્યાં ખેડી ગામ નહોતું. ત્યાં મોટો બંધ હતો. શું હતો? નદી પર મોટો બંધ બાંધવામાં આવ્યો હતો. તથા ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું. ત્યાં ખેડી ગામમાં અને ખેડીની ગામની આજુબાજુના વિસ્તારમાં પાણીથી ભરેલું મોટું તળાવ, સરોવર હતું. અને જે વિચાર્યું, જો આપણે વણ નોતરિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. શું કહે છે? અનુજ એમ કહે છે કે જો આ સિંદુરી ગામની અંદર આપણે જો વણ નોતરિયા મહેમાન હોય, કીધા વગરના આવેલા વણ નોતરિયા મહેમાન કહેવાતા હોય તો આપણે અહીંયા રહેવું નથી. આપણે કોઈ બીજી જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય, જે આપણે સપનામાં વિચાર્યું છે એ હકીકતમાં પરિણમે. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. હવે અનુજે તેની જમીન જે કંઈ હતી, પશુઓ હતા, વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. ફરી પાછું એમણે અહીં એમના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સપનું હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા, તેમનું સારું ભવિષ્ય, સારું જીવન આપવું. જેવી રીતે તમારા માતા પિતાનું એક જ સ્વપ્ન છે કે તમને શાળાએ મોકલવા,
તમારું ભવિષ્ય ઉજળું બને, સારું બને અને તમને સારું જીવન ધોરણ પ્રાપ્ત થાય. જો અહીંયા આવી ગયા, બરાબર, અનુજને મોટા શહેરોમાં. અહીં પણ બાબતો સરળ ન હતી. અહીં પણ એણે જેટલું ધાર્યું હતું એટલું સરળ નહોતું. પરંતુ તેને આશા હતી બધું સારું થઈ જશે. જો એમને એક આશા હતી, બરાબર, અપેક્ષા હતી કે કઈ વાંધો નહીં, સમય જતા બધું સારું થઈ જશે, કઈ ચિંતા નથી કરવી. અનુજે તેના એક રૂમના ઝૂંપડામાં સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. અનુજે શું કર્યું? તેના એક રૂમના ઝૂંપડું હતું, એમાં સમારકામ એટલે રિપેરિંગ માટે પૈસા એકત્રિત કરવાનું, પૈસા બચાવવાનું, પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું. તેના સગાવાલા તેને કહેતા, તેના સગાવાલા એમને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર. જો અનુજે એક રૂમનું જે ઝૂંપડું હતું એમાં રિપેરિંગ કામ માટે એણે પૈસા બચાવવાનું ચાલુ કર્યું કે જેથી કરીને એનું રિપેરિંગ કામ કરી શકે. જો મોટા શહેરમાં આવી ગયું, દેખાય છે અનુજ એના પરિવાર સાથે, બરાબર. એટલે એને ઝૂંપડા વ્યવસ્થિત કરવા માટે એણે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવાળા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર, આ ઝૂંપડું રિપેર કરવામાં પૈસા તારા વેડફીશ નહીં. કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે, કોને ખબર છે આપણે અહીંથી પણ ખસી જવું પડે ક્યારેક, કોઈક આપણે ખાલી કરાવે તો. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. જો શું કે છે, મુંબઈમાં આપણી જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. અનુજ ડરેલો અને ચિંતામાં હતો. જો હવે અનુજ કેવો થઈ ગયો, ડરી ગયો બિચારો અને ચિંતામાં હતો. તે વિચારતો, અમે સિંદુરી માટે ખેડી છોડ્યું, એટલે કે અમે સિંદુરી ગામ માટે ખેડી ગામ છોડ્યું અને પછી અમે સિંદુરી છોડી મુંબઈ આવ્યા. એટલે અમારે તો ક્યાંય મેળના નોર્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? મિત્રો, અહીંયા પાઠનું ટાઇટલ આવી ગયું, હવે અમે ક્યાં જઈશું? તો આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. શું કે છે? આટલા મોટા શહેરની અંદર મારા પરિવારને રહેવા માટે નાની અમથી જગ્યા પણ નથી, તો અમે ક્યાં જઈશું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. તમને આ વિડીયો ચોક્કસ સમજાઈ ગયો હશે તો કમેન્ટ કરો કેવો લાગ્યો. તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.